તો કે હાલ ચાલ દોસ્તો, આજ તો જવાનું તું કોલેજમાં. થોડી વાર મેદાનમાં મેચ જોઈ અને પછી પહોંચી ગયા LIC વીમાનું પ્રીમિયમ ભરવું હતું તે. ફ્રીજમાં આઈસ્ક્રીમ લાવેલી પડી હતી તે ગૌરાંશભાઈ ખાવા માટે હંતોણ આવી. રહોડામ જઈને ફ્રીજમાં આઈસ્ક્રીમ મૂકતા હતા. આઈસ્ક્રીમ લઈ લીધી. મોટી નદી આડ છો. ઈયોની પતંગ બનાવી હતી તે મને લઈ જા બતાવવા માટે કે પતંગ કેવી બનાવી છે. પછી પહોંચી જાય ખેતરમાં. ગુરગરીઓ કન જાય એટલે ગુરગરીઓ રોટલો ખાવા માટે કોઈ કરી શું કહેવાય? બધા ગુરગરીઓ બોલાવ. ચો હે હુકજે ચો હુક અને જા ગુરગુરે માટે રોટલો લઈ જતા પપ્પા કંથી. જો રોટલો ખાવા આવ્યા. એમની મારા કુકુમાર છે કદા લઈ જા બોલાય કુકુમાર છો. એ ના કાળ્યું મરાય કુકુમાર બોલાય કુકુમાર. પછી પહોંચી જા ગૌરાંશ કને ગૌરાંશનો રોટલો આલ્યો કે કૂતરોને ખવડાય તે યોને ખવડાયો. ઇન્જેક્શન લઈને આજ તો ગૌરાંશનો ડરાવો. ગૌરાંશ આવું લે હું તને આલો. કાકાના ખેતરમાં આળો હળગાયો હતો. મારા ખેતરમાં આવીને જોયું તો ગાય વિયાબાથી તે વિયોણી અને શંકરિયો મસ્ત આવ્યો. પછી રાતે પહોંચી જા હોટલમાં અમારા હાઈવે પર આવેલી ધરની ઢાબામાં. કારણ કે આજ ઘેર ખાવાની ઈચ્છા નથી તે ફટાફટ પહોંચી જા હોટલમાં અને દાળ બાટીનું આયોજન હતું તે દાળ બાટી લઈ લીધી પાર્સલ કરાવીને. હોટલ વાળાને સુધારીને મસ્ત બનાવી દીધી. હવે બહાર બેસીને જેને ખાવું એ ખાય કે અને સ્પેશિયલ ગેસ્ટમાં તો અલગ રૂમ બનાવ્યા મસ્ત જેમાં દેશી રીતે ખાવાનો અનુભવ કરી શકીએ. મજા આવે ખાવાની.